નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હવે નર્મદા જિલ્લામાં જોવા મળશે રાજકીય સંગ્રામ, કારણ કે જે રીતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની ભાજપના તાલુકા પંચાયત પ્રમુખની પોલીસ ફરિયાદ પર ધરપકડ કરવામાં આવી હતી, તેના કારણે હવે આ કેસ માત્ર કાયદાકીય રીતે જ નહીં પરંતુ રાજકીય રીતે પણ મહત્વનો બની ગયો છે। જ્યાં એક તરફ ચેતર વસાવાને ન્યાય અપાવવા માટે આજે આમ આદમી પાર્ટી તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની સાથે મેદાને ઉતરી છે, ત્યારે આવામાં હવે એવા સમાચાર મળ્યા છે કે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખે જો 7 દિવસમાં ચેતર વસાવા નહીં છૂટે તો ઉગ્ર આંદોલન થકી આદિવાસી પાવર બતાવવાની ચેતવણી આપી છે। જી હા, અહેવાલ એવા મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પર મહિલા નેતા સાથે દુર્વ્યવહાર અને ભાજપના તાલુકા પ્રમુખ સંજય વસાવા સાથે, જેના કારણે તેઓ હાલ તો વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ છે અને હજુ પણ થોડા દિવસ ત્યાં જ રહેવું પડશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે તેમના જામીન અરજી પર સુનાવણી 5મી ઓગસ્ટમાં એટલે કે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી મુલતવી કરી નાખી છે। આના કારણે ચેતર વસાવાના પરિવારજનો, તેમના સમર્થકો અને આમ આદમી પાર્ટીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ઠેર ઠેર આ કેસને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આની સાથે જ ન્યાયની માંગણી સાથે આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે અને આવામાં આ ટોપિકને વધુ તોલ આપવા માટે આજે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીએ ધામા નાખ્યા છે। ભાજપના વિરુદ્ધ અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ચેતર વસાવાને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે, પરંતુ આ બધાની સામે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પહેલા જ ટકોર કરી હતી કે આ બધું જ કરવાથી ભાજપને કઈ ફરક નહીં પડે, કાયદો કાયદાનું કામ કરશે, ડેડિયાપાડામાં આવીને પ્રજાને ઉશ્કેરવાનું કામ કરવાની જરૂર નથી। જો કે આ બધા થતા પહેલા જ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ચેતર વસાવાના જામીન મામલે પ્રશાસન સામે આક્રમક વલણ અપનાવ્યું હતું। દેવેન્દ્ર વસાવાએ ગંભીર વલણ અપનાવીને ચેતવણી આપી હતી કે 7 દિવસમાં ચેતર વસાવાને જામીન નહીં મળે તો નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી, ડીવાયએસપી કચેરી, બરોડા સબ જેલ ઘેરાવ કરવામાં આવશે। આની સાથે જ તેમને તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। તો બીજી તરફ હવે આ મુદ્દે સાંસદ મનસુખ વસાવા પણ નમતું જોખવા તૈયાર નથી। ચેતર વસાવાના સમર્થકોને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની પણ તેમણે વાત કહી નાખી છે અને આના કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખે સરકાર અને તંત્ર સામે ચીમકી ઉચ્ચારી કે ચેતર વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે। શાનમાં સમજવું હોય તો અત્યારે પણ ટાઈમ છે। ચેતરભાઈને 7 દિવસમાં છોડવા પડશે, નહીતર ઉગ્ર આંદોલન કરીશું। આદિવાસી સમાજનો પરચો જોવા માટે તૈયારી રાખજો। જેલથી માંડીને કલેક્ટર કચેરી સુધીનો ઘેરાવ કરીને અમે અમારો પાવર બતાવીશું। તો બીજી તરફ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દ્વારા આ જ રીતે ઉચ્ચારવામાં આવેલી ચીમકી છે, તેને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવા દ્વારા સોશિયલ મીડિયા પર જબડાતોડ જવાબ આપવામાં આવ્યો છે। તેમને જાણકારી આપી છે કે આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓને જણાવવાનું કે ચેતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવાની વચ્ચે પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબની ઉપસ્થિતિમાં ચાલુ બેઠકમાં ઝઘડો થયો હતો અને આના કારણે સંજયભાઈએ ચેતરભાઈ પર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આ જ ફરિયાદના આધારે ચેતરભાઈની ધરપકડ કરવામાં આવી છે। નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવાભાઈએ જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાલિયા ધારિયા લઈને આદિવાસીઓ ઉમટી પડશે, આના કારણે કોર્ટે ચેતરભાઈના જામીન રદ કર્યા છે। આમાં મારો કે ભાજપનો કોઈ જ રોલ નથી, છતાં પણ આમ આદમી પાર્ટી બધા આગેવાનો, ચેતરભાઈના પરિવારજનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો આ સમગ્ર ઘટનામાં મને અને ભાજપને જવાબદાર ગણી રહ્યા છે, જે ખરેખર અયોગ્ય છે। હું આદિવાસીઓના વિકાસમાં માનું છું। આવી રીતે કોઈની સાથે લડાઈ ઝઘડા કરવાથી તો આદિવાસીઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે અને સાથે વ્યક્તિ વિકાસ પણ રૂંધાઈ રહ્યો છે, જેથી કોઈના ઉપર આક્ષેપબાજી કર્યા વગર કાનૂની લડાઈ લડો, એમાં જ બધાનું હિત છે। એલ મીડિયામાં ગમે તેમ આક્ષેપ ન મૂકો અને અમને ખોટા સાબિત કરવાના પ્રયાસ કરશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે। મેં મારી જિંદગીમાં ખોટા પૈસા કમાવામાં શક્તિ વેડફી નથી। મારો વર્ષોથી એક જ ધ્યેય છે કે પ્રજાની અને દેશની સેવા કરવી છે। મને જો ખોટી રીતે કોઈ છંછેડશે તો પછી હું પણ ચૂપ બેસી રહેવાનો નથી। હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ। કોઈ સાહુકાર નથી, હું બધું જાણું છું, પરંતુ કોઈની સાથે દુશ્મનાવટ બાંધવા નથી માંગતો અને તેથી કરીને આપણે બધા જ આગેવાનોએ આદિવાસી સમાજનું હિત ક્યાં છે એ અંગે મંથન કરીએ, એમાં જ બધાની ભલાઈ છે। મહત્વનું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના
આ લાફાકાંડ કેસમાં નીચલી કોર્ટે તેમજ સેશન કોર્ટે ચેતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી અને આના કારણે આખરે તેમને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જેના પર ગુજરાત હાઈકોર્ટે 22મી જુલાઈ 2025ના રોજ ચેતર વસાવાની નિયમિત જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં એવા સમાચાર મળ્યા કે સરકાર તરફથી વકીલે વધુ સમય માંગતા કોર્ટે સુનાવણી 5મી ઓગસ્ટ 2025 સુધી મુલતવી રાખી છે. આનો અર્થ એ થયો કે હવે ચેતર વસાવાને ઓછામાં ઓછી 5મી ઓગસ્ટ સુધી વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવું પડશે. અને એટલું જ નહીં, આ તારીખે એટલે કે 5મી ઓગસ્ટના રોજ જ્યારે સુનાવણી થશે એ દરમિયાન જો તેમની જામીન અરજી મંજૂર થશે તો તેઓ જેલમાંથી મુક્ત થઈ શકે છે, પરંતુ જો તેમના જામીન અરજી નામંજૂર થશે તો સ્વાભાવિક રીતે તેમને વધુ સમય જેલમાં જ રહેવું પડશે. જોકે ચેતર વસાવા ભલે હાલ તો જેલમાં છે, પરંતુ જેલની બહાર તો તેમના માટે રાજકીય સંગ્રામ જોવા મળી રહ્યો છે, જ્યાં એક તરફ આમ આદમી પાર્ટીના ધુરંધરો પણ ચેતર વસાવાના માટે મેદાને ઉતર્યા છે, ત્યારે બીજી તરફ ભાજપના નેતા દ્વારા પણ આ અંગે વારંવાર ટકોર કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે હવે આગામી દિવસોમાં આ મુદ્દે શું થવાનું છે, જેથી આ કેસની જાણકારી માટે અમારા સાથે બન્યા રહો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.